આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે શક્તિશાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદી માટે સરકારે ફાળવેલા ₹1200 કરોડના ભંડોળ પછી પણ શહેરમાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવા અંગે છે. વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર રહિત અને પારદર્શક કામગીરીના દાવા કર્યા હતા, પરંતુ તાજેતરના વરસાદમાં ફરીવાર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. લોકોના ઘરો અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેને લઈને ભય અને રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે શું વાસ્તવમાં નદીની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી? શું આટલા કરોડો રૂપિયા યોગ્ય રીતે વપરાશ થયો છે? કેટલાય વર્ષોથી જે વાયદા કરવામાં આવી રહ્યા છે તેનો હકીકતમાં અમલ થયો છે કે નહીં? જવાબદારી કોણ લેશે? શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોશીએ જણાવ્યું કે આજનું વિરોધ પ્રદર્શન માત્ર રાજકીય નથી, આ લોકોની હકની લડત છે. વડોદરાના નાગરિકોને વળતર મળે તે માટે અમે સવાલ ઉઠાવીએ છીએ અને જવાબદારી નક્કી કરાવવા માંગે છીએ. એવી જ રીતે વડોદરા કોર્પોરેશનના વિપક્ષ નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે સરકારી તંત્ર અને શાસક પક્ષ નદી પ્રોજેક્ટના નામે ફક્ત જાહેરાતો કરે છે, અમલ શૂન્ય છે. આજની પરિસ્થિતિ એ ભ્રષ્ટાચારનો સીધો પુરાવો છે. પ્રદર્શન દરમિયાન જવાબદારી, લાજમી સત્તાધીશો જવાબ દો, વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર અને પૂર 2025 જેવા સૂત્રો સાથે કોંગ્રેસના કાર્યકરો અને નાગરિકોએ આવેદનપત્ર રજૂ કર્યું અને તંત્ર પાસે જવાબ માંગ્યો.